હાલ આવ્યો શૂટિંગ મારું ઉતારવાનું. હાલ મારો લઈ લે ચાલુ છે આ દબાવ લઈ વિધાન સાહેબ એવું બે જા ના ના નથી એને બે હારવા એ હા મારો એમ જ્યાદા લાગો આમાં બબલી જાય આ લઈ બે જાય હાલ તો આઈલેન્ડ જાય છે અત્યારે તો બધા આઈલેન્ડ જાય છે અને આપણે લઈ લીધું છે ટ્રેક્ટર અત્યારે તો આપણે પણ જઈએ છીએ ટ્રેક્ટર લઈને વળતા બધા જવાના છે ટ્રેક્ટર લઈને રોજકેથી આગળ જઈશું તો બ્લોગમાં બન્યા રહીજો. ચાલો હવે સવારમાં અંદાજ હતો લગભગ આપણે અત્યારે ચા બનાવવા બેસી ગયા છીએ. અત્યારે આપણે ચા બનાવીએ છીએ તો જો ભઠ્ઠી જગાવી છે આ છે ગરણી તો આપણે બેસી ગયા છીએ અને આ તળાવ છે નજારો જોવો ને બધા જો અહીંયા પાણીનું પીએ છે હાથ પર ધોવે છે આ તળાવમાં. હા મોળેસરનું છે તળાવ અને સરસ મજાની ચા બનાવી અને પછી ખાઈ લઈ બધા. જો સામે ટ્રેક્ટર પડ્યું છે અને આ છે તળાવ. શું હા બે જઈશું નાસ્તો કરવા. તો મિત્રો આ છે આપણે ધોલેરાનો રોડ છે અને જમીનના ભાવ કહું તો 1 કરોડ રૂપિયા થઈ ગયા છે અત્યારે અહીં તો 1 વીઘાના 1 કરોડ રૂપિયા તો આવું કંઈક છે ધોલેરાનું. જમીનના ભાવ બહુ વધી ગયા છે. જતી છે ગામ જવાનું આપણે હનુમાન મંદિર છે અને આપણે મલકા પગી ગયા છીએ અત્યારે અને જો સતીશભાઈ પણ હેલા આવે છે અત્યારે. જો સામે દેખાય છે આ રોડ છે અહીંયાથી હેલો આવે છે તો પગી ગયા છે સતીશ તો રાજ્ય પણ થઈ ગયો છે. જો આ તલાવ છે ને તલાવ છે જો સીધી હાલો આવે પગી ગયો ને જો પગી ગયો હાલતા હાલતા જો
જો મિત્રો આ છે મલકાના હનુમાન દાદા. તો મલકાનું છે આ. તો બીજું સ્થાન છે ગોપાળાનંદ સ્વામી જે થાપ્યા છે આ. તો પહેલું મંદિર હતું આપણે કન્યાળાનું અને આ બીજું મંદિર છે ગોપાળાનંદ સ્વામીએ સ્થાપના કરેલી છે અહીંયા અને સાળંગપુર પણ કરી છે જગ્યાએ. તો આ એ છે મોટું. અહીંયા બે જા પગે લાગી જાય. આ બે જામ ફોટો પાડ પગે લાગતો બા હમું જો હેઠી આખું અહીંયા મેદાન બસ લો હાલો આવી ગયા. પગે એટલે પગમાંથી અડા કાંઈ હેઠે બસ બસ લઈ લે બસ ચાલો મિત્રો આપણે પણ ચાંદલો કરી નાખવી. તો આપણે પણ ચાંદલો કરી નાખવી. ચાલો મિત્રો દાદાના દર્શન કરી લીધા છે. દર્શન કરવા જાય. આ ક્યાં ચડી જાય. ઉભા હાલો બધાને ફોટા પાડતો. આન ભાઈ એક સારું ઉભા રાખા